પુરાણ હોય એમાં 5 લક્ષણ હોય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ પુરાણમાં હોય. પણ ભાગવતજી મહાપુરાણ છે એટલે એમાં 10 લક્ષણ હોય છે. અને 10 લક્ષણને સમજાવતા સુખદેવજી બોલ્યા, 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણો ભાગવતના એમાં પ્રધાન રૂપે વર્ણિત થશે. આ મુખ્ય 10 લીલાઓ ભગવાનની છે. એક એક લીલા જ્યારે જ્યારે સ્કંદ આવશે આપણે સમજતા જઈશું. સર્ગ લીલાથી પ્રારંભ થાય તો છેક આશ્રય લીલામાં વિરામ થાય. સર્જનમ સર્ગ, આ શરીર વિષ્ણુ અને શરીર સ્વીકૃતિ એને પણ સર્ગ કયો છે કે એ જ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આવે તો સર્ગ લીલાની ચર્ચા 3જા સ્કંદથી કરવામાં આવી. તો આ 10 લક્ષણ ભાગવતના બતાવ્યા. આ જે કાંઈ સર્જિત છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. વિવિધતા છે ભગવાનના સર્જનમાં, એટલે આગળ વિસર્ગ લીલા પણ આવશે. પ્રભુનું સર્જન છે, વિવિધતા છે. પ્રભુને વિવિધતા ગમે છે અને વિવિધતા જ સૃષ્ટિનું સૌંદર્ય છે. આપણે બધાને એક વિચારને, એક કાર્યને એક કરવાની જે કોશિશ કરીએ છીએ એ એક મિથ્યા પ્રયાસ છે. કારણ કે વિવિધતા બ્રહ્મનું જ સર્જન છે. બ્રહ્મ જ વિવિધતાને સર્જે છે અને એમાં જ એનું સૌંદર્ય રહેલું છે. આપણા ઘરમાં જ જો કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને કડવું ભાવે. વિચાર કરો, ઘરના 5 લોકોના જ ચોઈસ જુદા જુદા છે તો આખું વિશ્વ એક વિચારનું થઈ જાય એવું કેમ સંભવે? વિશ્વ શાંતિનો એક જ ઉપાય છે, બીજાની વિવિધતાનો સહર્ષ સ્વીકાર કરવો. પોતાનાથી જુદાપણાને સ્વીકારી લેવી કે મારાથી કોઈ જુદું હોઈ શકે. આ જ્યારે સહર્ષ સ્વીકારી લઈએ તો પછી ભેદ ન રહે. અને એટલા માટે ભગવાન વિવિધ સૃષ્ટિનું સર્જન કરે છે. સર્ગ લીલામાં પ્રભુએ પ્રયાસ કર્યો છે. કારણ કે જ્યારે નક્કી થઈ ગયું કે હવે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ થશે જ, કેમે કરીને દુર્યોધન માનવા તૈયાર નથી. પ્રભુ કહે કે હું અંતિમ પ્રયાસ કરું, કેમે કરીને દુર્યોધનને સમજાવું. પોતે દૂત બનીને જવાનું નક્કી કર્યું છે કે લાવો હું દુર્યોધનને સમજાવવા જાઉં. વિદુરજી સમજાવવા ગયા દુર્યોધનને. વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજીએ પણ નક્કી કર્યું કે હવે પગ નહીં મૂકું. વિદુરજી ઘરમાંથી નથી ગયા, માનો કૌરવોના પુણ્ય વિદુરજી સાથે જતા રહ્યા છે. અને એટલા માટે કોઈ એક ભગવદી, કોઈ એક ભક્ત જ્યારે આપણા ઘરમાં પ્રભુનું ભજન કરતો રહે છે તો આપણા ઘરમાં પુણ્યો સંચિત રહે છે. અને જ્યારે આવો પુણ્યશાળી જીવ આપણા ઘરેથી જતો રહે છે ત્યારે એ જીવ નથી જતો, આપણા ઘરના સુખ અને પુણ્યોને લઈને જાય છે. એકલા રહેવા લાગ્યા કુટિયા બાંધીને, એમ કહેવાય છે. દુર્યોધનને મનાવવા માટે દ્વારિકાધીશ પધારવાના છે. અને જ્યારે આ નિર્ધારિત થયું, સૌથી વધારે આનંદ વિદુરજીને થયો. આવે છે ભલે દુર્યોધન માટે, પણ વિદુરજીને, સુલભાજીને એમ લાગ્યું જાણે પ્રભુ તો અમારા પર કૃપા કરવા માટે આવી રહ્યા છે. મનમાં મનોરથ સુલભાજી કરે છે. વિદુરજીને કહે છે મારા મનમાં મનોરથ થયો કે પ્રભુ પધારે છે દુર્યોધનને ત્યાં, પણ જો આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવી જાય. સુલભાજીને કહેવા લાગ્યા વિદુરજી, અરે પ્રભુ કઈ પધારતા હશે, એ તો રાજાના મહેમાન છે, એ તો મહેલમાં જ આરોગે ને. અને પ્રભુનો રથ પ્રવેશ કરે છે. ફૂલોથી સ્વાગત પ્રભુનું થયું છે. પ્રભુ પધાર્યા છે દુર્યોધનને ત્યાં. ચર્ચા કરી છે, સમજાવવાની કોશિશ કરી છે. દુર્યોધન તું માની જા. તને ન ગમતા હોય એવા, જે ગામમાં કાંઈ ઉગતું ન હોય એવા 5 ગામ તું પાંડવોને આપી દે. યુદ્ધ ટળી જશે. હું જવાબદારી લઉં છું પાંડવોને સમજાવવાની. દુર્યોધન કહે છે એક સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપો. અને પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. જાણે ધૃતરાષ્ટ્રનું પાપ પુત્ર રૂપે પ્રગટ થયું છે. આ દુર્યોધન અહંકારી તો છે પણ મૂર્ખ પણ છે. જે પોતાના હિતનું ન વિચારી શકે એનાથી મોટો મૂર્ખ વ્યક્તિ કોણ?
જે ભગવાનનું ન માને એનાથી મોટો મૂર્ખ કોણ? મૂર્ખના પણ શાસ્ત્રોમાં અનેક લક્ષણ આપ્યા છે, અનેક ચર્ચાઓ કહી છે કે કોને મૂર્ખ માનો. દુર્યોધન માનવા તૈયાર નથી. પ્રભુ કહે તો બે અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય કાં મારે ભોજનની કમી હોય, હું તો આ ચાલે. પ્રભુ જવા લાગ્યા, પણ તમને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તૈયાર છે. દારૂકને કહ્યું છે તું લઈ લે વિદુરજીના ઘરે. અને અહીંયા વિદુરજી સ્નાન કરી જપ કરવા બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરી રહ્યા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને પ્રભુનો રથ રોકાય છે વિદુરજીના ઘરના દ્વારની પાસે. નીચે ઉતરીને પ્રભુ આનંદ ઉમંગ સાથે વિદુરજીનો દરવાજો ખટખટાવે છે. અને જ્યાં વિદુરજી દ્વાર ખોલ્યું, અવાક બની ગયા વિદુરજી. અરે હમણાં તેમના નામનું સ્મરણ કરતો હતો ને પરમાત્મા મારા દ્વાર પર ઉભા છે. કે નિરખું કે ટહલ કરું એકો બનત ઉપાયની, આજ ગોપાલ પાહુને આય નિરખી નયન ઘાય. નેત્રો હટતા નથી, બુદ્ધિ કહે છે વ્યવસ્થા કર, આસન પાથર, તૈયારી કર, પણ નેત્ર તૈયાર નથી. પ્રભુના મુખમાંથી દ્રષ્ટિ હટતી નથી. અને વ્યાકુળ બનેલા વિદુરજી જાણે મન અને આંખોનો ઝઘડો થઈ રહ્યો છે. પ્રભુને માણી રહ્યા છે. ઠાકોરજી વિચાર કરે આજે વ્રતનો દિવસ લાગે છે, જુએ છે, સ્નેહ કરે છે, અશ્રુપાત કરે છે, તો ભોજનનું તો કોઈ પૂછતું જ નથી. પ્રભુ કહે કે માંગ્યા વગર તો માય ન આપે. લાવ કહી જો કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે. અને વિદુરજી તો ધડ 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 અશ્રુપાત કરવા લાગ્યા. ગણગણા સામગ્રી અંગીકાર કરો. દોડતા દોડતા સુલભાજી ગયા, કેળા લઈને આવ્યા. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ ન કરો, પ્રભુના સામર્થ્યનો વિચાર કરીને કરો. મારો પ્રભુ કેવો સમર્થ છે. એના મનમાં જે દિવસે આવશે કે આના હાથે આ સત્કર્મ કરાવવું છે, પ્રભુ બધી વ્યવસ્થા તમારી કરી આપશે. એ નિશ્ચિત વાત છે. અને એટલા માટે મનોરથો ઘણા લોકોને મેં એવા જોયા છે, કોઈ સામર્થ્ય નહીં, પ્રભુ એમના મનોરથો કઈ રીતે પૂરા કર્યા. પ્રભુ નિશ્ચિત કરે છે. કરી જોજો જીવનમાં, કારણ કે પ્રભુને જોશો તો મોટા મનોરથો થશે. પોતાની તરફ જોઈને કરશો તો નબળું વિચારશો. પ્રભુ પાસે જઈને બે વસ્તુ ક્યારેય નહીં કરે. એક, પ્રભુ પાસે પોતાના પુણ્યો, પોતાના સત્કર્મો, પોતાની કરેલી સેવા ક્યારેય પણ કહેવી નહીં, ઠાકોરજી ગણાવવી નહીં. આપણે કહીએ અગ્નિરૂપ છે પ્રભુ, જે નાખો એ બળી જાય. તમે પુણ્ય નાખી દેશો તો ખતમ થઈ જશે. પ્રભુ તો અગ્નિરૂપ છે. અને બીજું, પ્રભુ પાસે જ્યારે ઊભા હો ત્યારે કોઈના માટે પણ ખરાબ નહીં વિચારો, નબળું નહીં વિચારો. કોઈના માટે એમાં આપણી જાત પણ આવી ગઈ. પોતાના માટે માણસ બીજાનું નબળું ન વિચારે તો પોતાનું વિચારવાના, પણ વિચારમાં નબળાઈ હોય, કોઈના માટે નહીં, પોતાના માટે નહીં, ત્યાં તો પ્રભુની કૃપાના ગુણગાન કરવા. ક્યારે પણ દુર્વિચાર. પ્રભુ પાસે જરૂર એટલું કહેવું કે પ્રભુ કમથી કમ તારી પાસે હો એટલી વાર મારું મન તને છોડીને ક્યાંય ન જાય એવી કૃપા કર. બાકી તો મન ભટકતું જ રહેવાનું છે, પણ તારી સામે તારી સેવામાં હો ત્યારે તો મારા મનને પકડી રાખ. ત્યારે તો એવી કૃપા કર કે તારા સિવાય બીજો કોઈ વિચાર મારા મનમાં ના આવે. કૃપા કરી છે. નિર્ધારિત થયું છે કે હવે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. ભક્ત છે ને, ભક્તને ક્લેશ ન ગમે. બને એટલું ક્લેશને ટાળો, કારણ આપણી એક ક્ષણ ક્ષણ બહુ મૂલ્યવાન છે. અને ક્લેશમાં જો જાય, ઘણીવાર એક નાનકડી વાત આપણા 24 કલાક બગાડી દેતી હોય છે. નાનકડી વાત, એમ વાતમાં કોઈ સાર ના. એક વસ્તુ યાદ રાખો, બધા પોતાનું નસીબ લઈને આવે છે. દરેક પોતાના ભાગ્ય લઈને આવ્યા છે. આપણને એમ લાગે કે આપણે આને સુધારી દઈશું ને આપણે આની લાઈફ બનાવી દઈશું કે આપણે આને લાઈને ચડાવી દઈશું. ના, એ એના નસીબનું જ ખાવાનું છે. હા, કદાચ એના નસીબમાં તમારો સાથ લખ્યો હશે એટલે તમે એની ચિંતા કરો છો, સાથ આપો છો, બધાની મદદ કરો, સાથ આપો, એમાં કોઈ ના નથી. પણ
આપણે એનું નસીબ બનાવનારા છીએ, આપણે એનું જીવન બનાવનારા છીએ, એવી કલ્પના મનમાં ન રાખો. છેલ્લે તો એના ભાગ્ય પ્રમાણે જ એ પામવાનો છે. તમે બધું ગોઠવી આપો પણ એને મળશે તો એના નસીબ જેટલું. અને એટલા માટે વ્યવસ્થાઓ કરો પણ તમે એવી ચિંતાઓ મનમાં ન પાડો જે ચિંતાથી કોઈ ફરક ન પડવાનો. વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી અને એટલા માટે યાત્રા કરવા માટે નીકળી ગયા. અમુક ઉંમર થાય ને ત્યારે વર્ષે 2-5 દિવસ કોઈ તીર્થમાં ગાળવા, યાત્રા કરવા જવું, કોઈ ગુરુજનો સાથે રહેવું, કોઈ પવિત્ર સ્થળે રહેવું, જેનાથી વર્ષ દરમિયાન થયેલા લૌકિક જે કંઈ પણ મનમાં રાગ દ્વેષ પેદા થયા છે એ તીર્થવાસ કરવાથી વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે તીર્થવાસ કરો એવી શાસ્ત્ર આજ્ઞા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યાં જ્યાં જે તીર્થના નિયમો છે બધા નિયમો પાળે છે. કહેવાય છે 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. અહીંયા યુદ્ધ પણ થઈ ગયું, યાદવા સ્થળી પણ થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી, કારણ કે એ તો તીર્થમાં છે. અને ત્યારે ફોન હતા નહીં કે આપણે ઘરે ફોન કરીને પૂછીએ કે બધું બરાબર તો છે ને. ઘરમાંથી કે તમે ઘરે હો છો ને ત્યારે બધું બગડેલું હોય છે, અત્યારે તો બધું બરાબર છે. અને એટલા માટે બધું બરાબર જ હશે. ત્યાંના લોકોએ મુક્તિનો અનુભવ કરતા હશે. આપણને એમ લાગે કે આપણે ઘરે રહીએ તો જ બધું બરાબર ચાલે. આ રીતે યાત્રામાં બહારગામ આવીએ ત્યારે આપણને ખબર હોય કે આપણા વગર પણ ચાલી શકે. માણસને આ બહુ આઘાતજનક વાત હોય, મારા વગર બધું બરાબર. માણસને ત્યારે સમજાય કે હું બહુ કામનો નથી, હું કઈ બહુ બધું વ્યવસ્થિત કરી શકતો નથી. આમ કહેતા ને કે એક વ્યક્તિ ભગવાન સ્વપ્નમાં આવે ને કહ્યું કે તું બ્રજમાં આવી જા, અને પેલો તો ઘરમાં તાળું મારી નીકળ્યો, બધું વ્યવસ્થિત ગોઠવી, પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, નીકળ્યો બ્રજમાં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પ્રભુએ બોલાયો કે હું તને દર્શન આપીશ, આવ. 3 દિવસ થઈ ગયા, દર્શન ન થયું. કંટાળીને ઘરે પાછો આવ્યો તો દરવાજે પર ઠાકોરજી ઊભા હતા. અરે પ્રભુ આપે વ્રજમાં બોલાવ્યો ને હું ત્યાં ગયો, ત્યાં દેખાયા નહીં. અહીંયા કે હું શું કરું, તાળું મારતા તે જ કહ્યું પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, તો હું વ્રજથી ઘરે આવી ગયો. તું જ જવાબદારી સોંપીને મને ગયો, મેં તો બોલાવ્યો તો તને. મૂળ વાત છે, ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલા બધા મહત્વના બનાયા જ નથી જેના વગર દુનિયાનું કામ અટકી જાય. કોઈ એટલું મહત્વનું નથી, કોઈ દુનિયામાં આજ સુધીનું વ્યક્તિ એટલું મહત્વનું નથી કે જેને કારણે દુનિયા અટકે, આ સંસાર અટકે. ચલાવનારો પરમાત્મા છે. આપણે કોઈ પાણી ભરેલું હોય એમાં આંગળી નાખીએ એટલે આપણને લાગે જો ખાડો પડી ગયો, પણ એ ક્યાં સુધી? આંગળી કાઢો એટલે પાછું ભરાઈ જાય. જ્યાં જીવ ગયો એ ખાડો ભરાઈ જ જવાનો છે, ક્યાંય કાંઈ અટકવાનું નથી. આપણે ભલે એમ કહેતા હોય અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે, અને ગયા પછી ખબર પડે આ તો પહેલા કરતા વધારે સારું ચાલે છે. આજ નડતા હતા, रुकावट के लिए खेद आ जता, बाकी બધું સારું છે. ઘણીવાર આપણને આપણી ધારેલી વ્યવસ્થાઓ જ આપણા પરિવારમાં અવ્યવસ્થાઓ પેદા કરતી હોય છે. સમયે સમયે માણસ પોતાનો વ્યવહાર અને વિચાર બદલે નહીં ને તો એ જ ઘરમાં નડતર રૂપ થઈ જતો હોય છે. અને એટલા માટે સમયે સમયે માણસે પોતાની જાતની વ્યવસ્થાઓ સુધારવી જોઈએ, પોતાને અપગ્રેડ કરતા રહેવું પડે. મોબાઈલમાં કેવો મેસેજ આવે, અપગ્રેડ યોર સોફ્ટવેર. આપણે બધે લેટર કરતા રહીએ અને કરીએ નહીં, પણ પછી જો ન કરો તો એ નવી સુવિધાઓને માણી ન શકો. એમ 10-20 વર્ષ પછી સંસારની વિચારવાની પ્રક્રિયાઓ બદલાય છે, વ્યવહારો બદલાય છે, લોકોના વિચાર કરવાના તરીકાઓ બદલાઈ જાય છે. અને તમે જો અનુકૂળ નહીં થાઓ તો ઘરમાં અળખામણા થઈ જશે. અને
બહુ જૂના અને પાછી એવી વાત તો યુવાનો આગળ કરવી નહીં, અમારા સમયમાં તો આવું નહોતું ને અમારા ટાઈમમાં આવું નહોતું, એવું કહી કહીને બહુ જૂના નહીં થઈ જવું ઘરમાં. નહીં તો બધાને એમ થઈ આ લોકો તો જૂનવાણી. કેમ આ તમારો ટાઈમ નથી? યુવાની જ જીવન છે, બાળપણ જ જીવન છે, એવું અત્યારે જીવે જીવન ન કહેવાય. એટલે ક્યારે પણ આવા શબ્દોનો પ્રયોગ ઘરમાં નહીં કરવો. અમારા સમયમાં આવું હતું, આવું કહીને આપણે જ પોતાની જાતને જૂની કરી દઈએ. આપણે જ એમ કહીએ છીએ કે હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો. શા માટે? કેમ મોબાઈલ વડીલો ન વાપરી શકે? લેપટોપ વડીલો ન વાપરી શકે? લેટેસ્ટ વસ્તુ યુવાને જ વાપરવી જરૂરી છે? ના, અત્યારના બનેલા રહો તો જ યુવાનો જોડે આત્મસાત કરી શકશો. આજની વાત કરો. આધુનિકતાનો વિરોધ આપણને જૂનવાણી બનાવી દે છે. અત્યારે જે આનંદ છે, પ્રમોદ છે, જે નવા લેટેસ્ટ ગેજેટ છે, કેમ એની વાત ન થાય? પૌત્રા જોડે બેસીને વોટ્સઅપની વાત કેમ ન કરી શકાય? એમાં એક સારો વોટ્સઅપ મોકલી શકાય. કારણ કે હવે હાથમાંથી જવાનું નથી. તમે મોબાઈલ જૂટવવા જશો તો એ તમને છોડી દેશે, પણ મોબાઈલને નહીં છોડે. હવે તો એમાં જ તમારે કંઈક સારું આપવું પડશે. કારણ કે અત્યારનું આ જ વસ્તુ છે. તમે બચી નથી શકતા, તમે ભાગી નથી શકતા. અને એટલા માટે એવી વ્યવસ્થાઓ ઊભી કરો. જો આજે વિશ્વભરમાં ઓનલાઈન આ બધા ક્લાસીસો ચાલે છે અને કેટલા પ્રકારથી ઝૂમથી સત્સંગ થાય છે. કોરોનામાં જ્યારે આપણે એકબીજાને નહોતા મળી શકતા ત્યારે ઝૂમથી કેટલી મુલાકાતો આપણે કરી છે. વિજ્ઞાન તો ધર્મને મદદ જ કરે છે. બસ એમાં કઈ રીતે સારા વિચારોનું સેવન કરી શકીએ એને. એટલા માટે આજના સમયમાં એવું કહેવું પડે, તમારો મોબાઈલ પણ પવિત્ર રહે ને એની સાવધાની રાખજો. તમારા મોબાઈલમાં ઠાકોરજીના ફોટા રાખો છો એ ભૂલી ન જતા. અને એટલા માટે એની પવિત્રતા. હવે તો એમ થાય કે એકાદશી આવે ત્યારે મોબાઈલનો ઉપવાસ કરાવવો જોઈએ, કે એકાદશી એ મોબાઈલ નહીં વાપરો. કારણ કે આપણે એના આધીન ન થઈ જઈએ એની સાવધાની જરૂર રાખવી. ઉપયોગ કરો કોઈ પણ વસ્તુનો, પણ એ ઉપયોગ કરતા કરતા તમે એના પરાધીન ન બની જાઓ એની સાવધાની જરૂર રાખજો. કદાચ ઘરે બહાર જતી વખતે મોબાઈલ ભૂલાઈ ગયો તો રસ્તામાં ટેન્શન ન થવું જોઈએ. અરે મોબાઈલ કઈ ગાડી બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો. આટલા વર્ષોથી એમને જ દુનિયા ચાલતી હતી. હા, ઉપયોગ કરો, એનો સાથ લો, એની મદદ લો, ખૂબ આગળ કાર્યો સરળતાથી થઈ શકે એના પ્રકાર કરો, પણ પરાધીન ન થઈ જાઓ. અત્યારે એક રિંગ વાગે ને તો બધાનો હાથ ખિસ્સામાં જાય. હવે એ રિંગટોન આપણો ના હોય તોય જાય, એટલી આદત પડી. આપણે ખબર કે આ રિંગટોન આપણો નથી તો એકવાર તો ચકાસી જ લઈએ. પહેલાના સમય હતું, નાનકડું છોકરું બાળકને માં ખોળામાં લઈને આમ થબેડતી રહે, થોડી વારમાં જોતી રહે. એમ હવે બધાના ખોળામાં એક બાળક છે અને એનું નામ મોબાઈલ. થોડી વારમાં જોતા જ રહીએ અને આદતરૂપ થઈ જાય. મૂળ વાત જે કરી રહ્યા છે વિદુરજી, યાત્રા કરી રહ્યા છે, બધા જ નિયમો પાળે છે. વ્રત, દાન આદિ જે સંકલ્પો કયા છે યાત્રામાં, એ બધા જ નિયમોને પાળતા આપણે ત્યાં દરેક તીર્થોમાં કોઈક ને કોઈક વિશેષ વસ્તુનું મહાત્મ્ય હોય છે. મંત્ર જાપ, દાન અને વ્રત, આ 3 પ્રકારના નિયમો હોય છે. અને બધા જ નિયમોને પાળતા વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી. પરિભ્રમણ કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો. અને ઉદ્ધવજી સાથે મેળાપ થયો ને ત્યારે વિદુરજીને સમાચાર મળ્યા કે પ્રભુ તો સુધામ પધારી ગયા છે. અને આ સાંભળતાની સાથે વિદુરજીને સુલભાજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે આવું ઘટના ઘટી ગઈ, મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પધારી ગયા, અમને તો ખબર જ નથી.